દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 3 અલગ અલગ સ્થળોએ ગમખ્વાર અકસ્માતો સર્જાતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. અમદાવાદ ઇન્દોર હાઈવે પર લીમખેડાના ધડેલા ગામ નજીક એક કાર અને બે મસમોટી ટ્રકો વચ્ચે સર્જાયેલા પ્રચંડ ટ્રિપલ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આ સિવાય જાલોદની આદિ હોસ્પિટલ બહાર પાર્ક કરેલી કાર અચાનક ગબડીને ગટરમાં ખાબકી હતી, જ્યારે લીંબડીના ગોધરા રોડ પર પૂરપાટ ઝડપે આવતી એક લક્ઝરી બસે પશુઓને અડફેટે લઈને કાળો કેર વર્તાવ્યો હતો. આ તમામ ઘટનાઓની જાણ થતાં જ લીમખેડા અને લીંબડી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને જેસીબી તેમજ ક્રેનની મદદથી હાઈવે પરની અકસ્માતગ્રસ્ત વાહનો હટાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. અકસ્માતોમાં ઘવાયેલા મુસાફરોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા છે અને સદનસીબે બે મોટી જાનહાનિ ટળી છે. લીંબડી પોલીસે પશુઓને અડફેટે લઈને ફરાર થઈ ગયેલા બેફામ લક્ઝરી બસના ચાલક અને માલિક સામે ગુનો નોંધીને બંનેને દબોચી લેવા કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર કાર બનીને દોડતા વાહનો સામે કડક એક્શન. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.